आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધોળકાના આંગણે પ્રજાપતિ સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત 5મો સમૂહ લગ્નોત્સવ ભવ્ય રીતે સંપન્ન। 8-9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ધોળકા પ્રજાપતિ સમાજ યુવા સંગઠન ગુજરાત દ્વારા આયોજિત અને ધોળકાના રણછોડરાય પાર્ટી પ્લોટ ખાતે રવિવારના રોજ 5મો સમૂહ લગ્નોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ મંગલ પ્રસંગે સમાજના 8-9 દંપતીઓએ સંતો મંતો અને જ્ઞાતિ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં વેદોક્ત વિધિ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને નવું જીવન શરૂ કર્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ભદ્રેશભાઈ બેચરદાસ ઓઝા સહિત સમાજના ગૌરવવંતા મહાનુભાવો અને દાતાશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થા દ્વારા તમામ દાતાશ્રીઓનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રજાપતિ સમાજ યુવા સંગઠનના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ રાત દિવસ જહેમત ઉઠાવી હતી। ચીફ એડિટર ગણેશ રાવત, પ્રજાપતિ યુવા સંગઠન અધ્યક્ષ ગોપાલબેન પ્રજાપતિ તથા સમસ્ત પ્રજાપતિ પરિવાર આજે 5મો સમૂહ લગ્ન જ્યારે કરી રહ્યો છે અને એનો હર્ષ અને ઉલ્લાસ કંઈક અલગ જ દેખાઈ રહ્યો છે। તે બદલ સર્વે પ્રજાપતિ જ્ઞાતુ બંધુઓ અને મારા વડીલો એમના આશીર્વાદથી આ બધા પ્રસંગ પાર પાડી રહ્યા છે। તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ 5મો સમૂહ લગ્ન છે અને ટ્રોફી વિતરણ પણ અમે ખૂબ કર્યા છે દરેક ગામમાં અને આખા ગુજરાતની અંદર પ્રજાપતિ યુવા સંગઠનના પ્રમુખ પદે પણ નિમણૂક થયેલી છે અને આખા ગુજરાતની અંદર આજ સુધી 2000 થી 1000 ટ્રોફી સુધી વિતરણ કરેલું છે। ચોપડા વિતરણ પણ અમે દર સાલ કરીએ છીએ, સમૂહ લગ્ન પણ કરીએ છીએ, ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમાડીએ છીએ અને દરેક પ્રવૃત્તિ યુવાને જે યોગ્ય લાગે એ પ્રમાણે અમે માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ। ચોરી ગઈ વખત 15 હતી, આ વખત 10 થઈ છે, પછી આ વખત 8 થઈ છે, 10-15 લગભગ 50 છોકરીઓ અમે સમૂહ લગ્નની અંદર પરણાયેલી છે। મારું નામ ભદ્રેશભાઈ બેચરભાઈ ઓઝા, હું અમદાવાદ સાયન્સ સિટી રહું છું। બસ આજે મને અહીં અધ્યક્ષ તરીકે જે તક આપી છે સમાજના અહીંયા હોદ્દેદારોએ, ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને આ સમાજના જે આયોજકોએ જે આનું સમૂહ લગ્નનું આયોજન કર્યું છે ખૂબ અભિનંદન પાત્ર છે। 5 થી 6 હજાર માણસોને એક જ મંચ ઉપર ભેગા કરવા અને આટલું સરસ મજાનું કોઈ પણ તકલીફ વગરનું આયોજન કરવું એના માટે બધા અભિનંદનને પાત્ર છે। બધા ભગવાન એમને દીર્ઘાયુ આપે, ખૂબ શક્તિ આપે, જેથી કરીને સમાજની આગળ घनी बड़ी सेवा करी सके। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।